રામપુર નામના એક નાનકડા ગામમાં માધવ અને એની પત્ની રાધા રહેતા હતા. માધવ ગામનો એક સીધો સાધો મહેનતુ ખેડૂત. એના શરીરમાં જાણે ખેતરની માટીનો જ એક અંશ હતો. સવારના પોરમાં વહેલો ઉઠીને હળ જોતરવું, ખેતરમાં પરસેવો પાડવો અને સાંજે થાયકા પાયકા ઘરે પાછા ફરવું, આ જ એનું દૈનિક કાર્ય. રાધા નામ પ્રમાણે સુંદર અને સુશીલ. એના ચહેરા ઉપર હંમેશા એક મધુર સ્મિત ફરકતું રહેતું. ઘરના કામકાજમાં નિપુણ, સાસુ સસરાની સેવા કરનારી અને માધવની સૌથી મોટી શક્તિ. બંનેનો સંસાર જાણે એક મીઠી ધૂન જેવો હતો, જેમાં પ્રેમ, વિશ્વાસ અને સંતોષના સૂર રેલાતા. પણ આ સુખી સંસારમાં એક અધૂરો પતિ સંતાન સુખની. લગ્નના 5 વર્ષ વીતી ગયા હતા, પણ રાધાની ગોદ ખાલી જ હતી. આ વાત માધવને ક્યારેય પરેશાન નહોતી કરતી. એ હંમેશા રાધાને કહેતો કે રાધા, ઈશ્વર જ્યારે આપશે ત્યારે આપશે, આપણે શા માટે ચિંતા કરવી? તું મારી સાથે છે, એ જ મારા માટે મોટું સુખ છે. પણ રાધાના મનમાં ક્યાંક ઊંડે ઊંડે આ વાત કોરી ખાતી. ગામની બીજી સ્ત્રીઓ જ્યારે પોતાના બાળકોને રમાડતી, ત્યારે રાધાની આંખોમાં એક ઝીણી ઉદાસી છવાઈ જતી. એ મંદિરે જતી, વ્રત કરતી અને મનોમન એક જ પ્રાર્થના કરતી, હે પ્રભુ, એકવાર મને માતૃત્વનું સુખ આપ. એક દિવસ જ્યારે માધવ ખેતરેથી પાછો ફર્યો, ત્યારે તેણે રાધાને રસોડામાં ચૂપચાપ બેઠેલી જોઈ. એના હાથમાં રોટલીનો લોટ હતો, પણ એ લોટ મસળવાના બદલે ઉદાસ બની અને ક્યાંક જોતી હતી. માધવે ધીમેથી પૂછ્યું, શું થયું રાધા? તબિયત સારી નથી? રાધાએ માથું ઊંચું કર્યું. એની આંખો ભીની હતી. એણે ધીમા અવાજે કહ્યું, કાંઈ નહીં માધવ, બસ એમ જ. માધવ સમજી ગયો કે વાત શું છે. તેણે રાધાના હાથમાંથી લોટ લઈ લીધો અને તેને પોતાની પાસે બેસાડી. તેણે નરમાશથી કહ્યું કે રાધા, તું શા માટે આટલી દુઃખી થાય છે? આપણા નસીબમાં જે લખ્યું હશે એ જ થશે ને? રાધા માધવના ખભે માથું ટેકવી અને રડી પડી. પણ માધવ, ગામમાં લોકો વાતો કરે છે. કોઈ કહે છે કે મારું નસીબ ખરાબ છે, તો કોઈ કહે છે કે આપણે અભાગ્ય છીએ. મને આ બધી વાતો સાંભળીને બહુ દુઃખ થાય છે. મને થાય છે કે હું તમને અધૂરા પાડી રહી છું. માધવે રાધાના માથે હાથ ફેરવો. 5 વર્ષ થયા છે રાધા, અને તને હજુ પણ મારા ઉપર વિશ્વાસ નથી? તું મારા માટે બધું જ છે. તારા વગર મારું જીવન અધૂરું છે, બાળક વગર નહીં. અને ગામવાળાની વાતો ઉપર ધ્યાન ન દે, એ તો બોલતા જ રહેશે. માધવના આ શબ્દોએ રાધાના હૃદયને શાંતિ આપી. તેણે માધવને ગળે લગાડ્યો. એ દિવસે માધવ અને રાધાએ નક્કી કર્યું કે તેઓ આ વાતને હવે મન ઉપર નહીં લે. તેઓ પોતાના જીવનમાં ખુશ રહેશે અને જે થવાનું હશે એ થશે. પરંતુ ઈશ્વરની લીલા ક્યારેય કોઈ સમજી શકતું નથી. આ નિર્ણયના થોડા જ મહિના પછી રાધાને સવારે ઉબકા આવવા લાગ્યા. શરૂઆતમાં તો તેણે ધ્યાન ન આપ્યું, પણ જ્યારે લક્ષણો વધ્યા ત્યારે તેની સાસુએ તેને વૈદ્યરાજ પાસે જવાનું કહ્યું. વૈદ્યરાજ ગામના વૃદ્ધ અને અનુભવી હતા. તેમણે રાધાની નાડી તપાસી અને સ્મિત કરતા કહ્યું, અરે દીકરી, આ તો શુભ સમાચાર છે. તું માં બનવાની છે. આ શબ્દો સાંભળીને રાધાના કાનમાં જાણે શરણાઈ વાગી. એની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા. તે તરત જ ઘરે ભાગી અને માધવને આ સમાચાર આપ્યા. માધવ તો આ સમાચાર સાંભળી અને ખુશીથી ઝૂમી ઉઠ્યો. તેણે રાધાને ઊંચકી લીધી અને ઘરના આંગણામાં જ ગોળ ગોળ ફરવા લાગ્યો. આખું ઘર ખુશીથી છલકાઈ ગયું. રામપુર ગામમાં પણ આ સમાચાર વાયુ વેગે ફેલાઈ ગયા અને સૌ કોઈ માધવ અને રાધાને વધામણી આપવા લાગ્યા. ધૂળિયા રસ્તા ઉપર ચાલતી આ જિંદગીમાં એક નવા સપનાનું બીજ રોપાઈ ગયું હતું. એક અધૂરું સપનું હવે પૂરું થવા જઈ રહ્યું હતું. રાધાના ગર્ભાવસ્થાના દિવસો આનંદ અને ઉત્સાહમાં પસાર થઈ રહ્યા હતા. માધવ રાધાનું ખૂબ ધ્યાન રાખતો. ખેતરેથી પાછા ફરતી વખતે રાધાને ભાવતી વસ્તુઓ લઈ આવતો. સવાર સાંજ એના પગ દબાવતો અને રાતના સમયે
બાળકના ભવિષ્યના મીઠા સપના જોતો. રાધા પણ ખુશ હતી. એના ચહેરા ઉપર એક અલગ જ તેજ હતું. હવે તેને ગામવાળાની વાતોની કોઈ પરવા નહોતી. એની ગોદમાં પાંગરી રહેલું નવું જીવન જ એનું સર્વસ્વ હતું. સાસુ સસરા પણ ખુશ હતા. ઘરનું વાતાવરણ જાણે ઉત્સવ જેવું બની ગયું હતું. ગામની સ્ત્રીઓ રાધાને જોવા આવતી, એને આશીર્વાદ આપતી અને ગર્ભાવસ્થા દરમિયાન શું કાળજી લેવી એ અંગે સલાહ આપતી. રાધા પણ બધી સલાહો ધ્યાનથી સાંભળતી અને પાળતી. એ નિયમિત રીતે મંદિરે જતી, ભગવાનને પ્રાર્થના કરતી અને પોતાની સાથે સાથે આવનારા બાળકના સારા સ્વાસ્થ્ય માટે પણ આશીર્વાદ માંગતી. માધવે ખેતરમાં વધુ મહેનત કરવાનું શરૂ કરી દીધું હતું, જેથી આવનારા બાળક માટે તે સારામાં સારી સગવડો પૂરી પાડી શકે. એને થતું કે હવે એનું જીવન વધુ સાર્થક બનશે. એક દિવસ બપોરનો સમય હતો. માધવ ખેતરેથી પાછો આવ્યો અને ઝાડ નીચે ખાટલો ડાળીને આરામ કરતો હતો. રાધા રસોડામાં કામ કરતી હતી. અચાનક રાધાને પેટમાં તીવ્ર દુખાવો ઉપડ્યો. દુખાવો એટલો વધી ગયો કે તે રસોડામાં જ પડી ગઈ. એના મોંમાંથી એક ચીસ નીકળી ગઈ. માધવ ચીસ સાંભળીને તરત જ રસોડામાં દોડી ગયો. તેણે જોયું કે રાધા લોહી લુહાણ હાલતમાં જમીન ઉપર પડી હતી. માધવના પગ નીચેથી જમીન સરકી ગઈ. તે ગભરાઈ ગયો અને બોલ્યો, શું થયું રાધા? તેણે તરત જ રાધાને ઊંચકી લીધી અને ઘરના આંગણામાં લાવ્યો. સાસુ સસરા પણ અવાજ સાંભળીને બહાર આવ્યા. રાધાની આવી હાલત જોઈને તેઓ પણ ગભરાઈ ગયા. સાસુએ બૂમ પાડી, જલ્દી વૈદ્યરાજને બોલાવો. માધવે તરત જ ગામના એક વ્યક્તિને વૈદ્યરાજને બોલાવવા માટે મોકલ્યો. વૈદ્યરાજ થોડી જ વારમાં આવ્યા. તેમણે રાધાને તપાસી. તેમના ચહેરા ઉપર ચિંતાની રેખાઓ સ્પષ્ટ દેખાતી હતી. તેમણે ધીમા અવાજે કહ્યું, લાગે છે કે બાળક બચાવવું મુશ્કેલ છે. માધવના કાનમાં જાણે કોઈએ શીશુ રેડી દીધું. રાધાએ આ વાત સાંભળી અને એના શરીરમાંથી જાણે જીવ જતો રહ્યો. વૈદ્યરાજે બનતા બધા પ્રયત્નો કર્યા. તેમણે રાધાને જડીબુટીઓ આપી, પાણીમાં ઘોળીને દવા પીવડાવી, પણ કોઈ ફાયદો ન થયો. રાધાનો દુખાવો વધતો જ ગયો અને થોડી જ વારમાં એક મૃત બાળકનો જન્મ થયો. એક એવું બાળક જેને જોઈને રાધા અને માધવના બધા સપના ચકનાચૂર થઈ ગયા. રૂમમાં એક ગમગીન શાંતિ છવાઈ ગઈ. માધવ પથ્થરની જેમ ઊભો હતો. એની આંખો સૂકી હતી, પણ અંદરથી એ તૂટી ગયો હતો. રાધા તો બેભાન જેવી થઈ ગઈ હતી. ધીમે ધીમે રાધા સાજી થવા લાગી, પણ એના મન ઉપર આ ઘટનાની ઊંડી અસર થઈ હતી. એ ચૂપ રહેવા લાગી, કોઈની સાથે વાત ન કરતી. એની આંખોમાં હંમેશા એક ખાલીપો રહેતો. માધવે એને ખુશ રાખવાના ઘણા પ્રયત્નો કર્યા, પણ બધા નિષ્ફળ રહ્યા. એ જાણતો હતો કે રાધાને આ દુઃખમાંથી બહાર આવવામાં સમય લાગશે. આ ઘટનાએ ફક્ત રાધાને જ નહીં, પણ માધવના મન ઉપર પણ ઊંડો ઘા કર્યો હતો. એના મનમાં હંમેશા એક ડર રહેતો કે ક્યાંક રાધાની ખુશી કાયમ માટે છીનવાઈ ન જાય. રામપુર ગામમાં પણ આ સમાચાર ફેલાઈ ગયા. સૌ કોઈ માધવ અને રાધા માટે દુઃખી હતા. કેટલાક લોકો આવીને સાંત્વના આપતા, તો કેટલાક લોકો ભાગ્યને દોષ આપતા. પણ આ બધાની વચ્ચે માધવ અને રાધા એકબીજાનો ટેકો બનીને ઊભા હતા. તેઓ જાણતા હતા કે આ દુઃખમાંથી બહાર આવવા માટે તેમને એકબીજાની સૌથી વધુ જરૂર છે. એક સપનું અધૂરું રહી ગયું હતું, પણ જીવન તો ચાલતું જ રહેવાનું હતું. આ કસોટીના સમયમાં એમના સંબંધોની ખરી પરીક્ષા થવાની હતી. બાળકના અવસાન પછીના દિવસો માધવ અને રાધા માટે
અંધકારમય બની ગયા હતા. રાધાની આંખોમાં હંમેશા એક સૂનો ખાલીપો રહેતો, જાણે કે તેણે જીવન ગુમાવી દીધું હોય. તે દિવસભર ચૂપચાપ બેસી રહેતી, દિવાલ સામે તાકી રહેતી અને ક્યારેક એકલતામાં રડી પડતી. માધવ તેને ખુશ રાખવા માટે બનતા બધા પ્રયત્નો કરતો. તે તેને વાર્તાઓ કહેતો, નાટક બતાવતો અને તેને ખેતરમાં લઈ જઈ અને પ્રકૃતિની સુંદરતા બતાવતો. પણ રાધાના ચહેરા ઉપર સ્મિત પાછું નહોતું આવતું. માધવથી આ સ્થિતિ સહન નહોતી થતી. એને થતું કે તેની રાધા ક્યાંક ખોવાઈ ગઈ છે. એના મનમાં સતત એક જ વિચાર ઘુમરાયા કરતો કે શું એની રાધા ક્યારેય પહેલા જેવી ખુશ થઈ શકશે? ગામના લોકો પણ એમની આ હાલત જોઈને દુઃખી થતા. કેટલાક લોકો તો રાધાને મનહૂસ કહેવા લાગ્યા, કારણ કે તેણે એક બાળક ગુમાવ્યું હતું. આ વાતો રાધાના કાને પડતી અને એના દુઃખમાં વધારો કરતી. માધવ આ બધી વાતોથી રાધાને બચાવવા પ્રયત્ન કરતો, પણ તે ક્યાં સુધી કરી શકવાનો હતો? એક સાંજે જ્યારે માધવ ખેતરેથી પાછો ફર્યો ત્યારે તેણે જોયું કે રાધા ઘરના ઓટલા ઉપર બેઠી હતી અને એના હાથમાં એક જૂનો ફોટો હતો. એ ફોટો માધવ અને રાધાના લગ્નનો હતો. રાધાની આંખોમાંથી આંસુ વહેતા હતા. માધવ ધીમેથી તેની પાસે બેઠો. શું થયું રાધા? રાધાએ માધવ સામે જોયું અને એનો હાથ પકડી લીધો. માધવ, મને લાગે છે કે હું તમારા ઉપર બોજ બની ગઈ છું. હું તમને ખુશી નથી આપી શકતી. ગામના લોકો પણ મને જોઈને વાતો કરે છે. માધવે રાધાનો હાથ પોતાના હાથમાં લીધો અને એને સ્નેહભર્યો સ્પર્શ આપ્યો. રાધા, તું શું બોલે છે? તું બોધ નથી, તું મારું જીવન છે. તારા વગર હું અધૂરો છું. અને ગામવાળાની વાતો ઉપર ધ્યાન ન દે. આપણે સાથે છીએ એ જ મહત્વનું છે. પણ રાધાનું મન શાંત ન થયું. તેણે કહ્યું, મને લાગે છે કે મારે અહીંથી ક્યાંક દૂર જવું જોઈએ, કદાચ થોડા સમય માટે. આ જગ્યાની યાદો મને વધુ દુઃખી કરી રહી છે. માધવ ચોંકી ગયો. રાધા ક્યારેય પોતાના ગામ અને ઘરથી દૂર રહી નહોતી. તેણે ચિંતાથી પૂછ્યું, પણ તું ક્યાં જઈશ રાધા? એટલે રાધાએ જવાબ આપ્યો, મારા મામાનું ગામ છે ને પૂર્વમાં, ત્યાં જઈશ થોડા દિવસ. કદાચ વાતાવરણ બદલાશે તો મન પણ શાંત થશે. માધવને ખબર હતી કે રાધા કેટલી દુઃખી છે. તેને એ પણ ખબર હતી કે અહીં રહીને રાધા ક્યારેય આ દુઃખમાંથી બહાર નહીં આવી શકે. તેણે ભારે હૃદયે રાધાને જવાની પરવાનગી આપી. બીજા દિવસે સવારે રાધા પોતાના થોડા કપડાં અને એક નાનકડી પોટલી લઈને નીકળી પડી. માધવ એને ગામના પાદર સુધી મૂકવા ગયો. રાધાની આંખો ભીની હતી, પણ એના ચહેરા ઉપર એક દ્રઢ નિશ્ચય દેખાતો હતો. તેણે કહ્યું, તમે તમારું ધ્યાન રાખજો માધવ. માધવે તેને ગળે લગાડી અને કહ્યું, તું પણ ધ્યાન રાખજે રાધા. હું તારી રાહ જોઈશ. જલ્દી પાછી આવજે. રાધાએ માથું હલાવ્યું અને ધૂળિયા રસ્તે આગળ વધી. માધવ એને જતી જોતો રહ્યો. રાધા ધીમે ધીમે એની નજરથી ગાયબ થઈ ગઈ. રાધાના ગયા પછી માધવનું ઘર વધુ ખાલી ખાલી લાગવા માંડ્યું. ઘરમાં કોઈ અવાજ નહોતો. રાધાની ગેરહાજરી એને પડે પડ ખૂંદતી હતી. એને થતું કે જાણે તેણે પોતાના શરીરનો એક ભાગ ગુમાવી દીધો હોય. ખેતરમાં કામ કરતી વખતે પણ એનું મન રાધામાં જ રહેતું. એ રાધાના પત્રોની રાહ જોતો. અઠવાડિયે કે 10 દિવસે એકાદ પત્ર આવતો, જેમાં રાધા એના ખબર અંતર લખતી. પત્રમાં રાધાના દુઃખનો પડઘો સ્પષ્ટ સંભળાતો હતો. માધવને ખબર હતી કે આ વિરહ ક્ષણિક છે. તે આશા રાખતો હતો કે રાધા જલ્દી સાજી થઈને પાછી આવશે. તે રાધાની વાટ જોતો રહ્યો. દિવસો, અઠવાડિયા અને મહિનાઓ વીતવા લાગ્યા. રાધાના પત્રો આવતા રહ્યા, પણ તેમાં પાછા ફરવાની કોઈ વાત નહોતી. માધવના મનમાં એક અજાણ્યો ડર પેસી ગયો. રાધાના ગયા પછી
માધવનું જીવન એકલવાયું અને સુમસામ બની ગયું હતું. ઘર ખાલી લાગતું, ખેતરનું કામ પણ જાણે નિરર્થક લાગતું. એ દિવસભર ખેતરમાં મહેનત કરતો, પણ સાંજે ઘરે પાછા ફરતા જ એને રાધાની ગેરહાજરી સતાવતી. ગામના લોકો પણ માધવની હાલત જોઈને દુઃખી થતા. કેટલાક તેને બીજી વાર લગ્ન કરી લેવાની સલાહ આપતા, પણ માધવનો પ્રેમ રાધા પ્રત્યે અતૂટ હતો. તેણે મનોમન નક્કી કરી લીધું હતું કે તે રાધાની જ રાહ જોહે, ભલે ગમે એટલો સમય લાગે. મહિનાઓ વીતતા ગયા, રાધાના પત્રો આવતા રહ્યા, પણ એમાં પાછા ફરવાની કોઈ વાત નહોતી. એના પત્રોમાં હજુ પણ દુઃખ અને હતાશાનો સૂર સ્પષ્ટ વર્તાતો હતો. માધવને સમજાતું નહોતું કે તે શું કરે. રાધાને પાછી લાવવા માટે તે ગમે તે કરવા તૈયાર હતો, પણ રાધા ક્યારેય પાછી આવશે કે નહીં તેની તેને ખાતરી નહોતી. તેણે પોતાના જીવનને એક નવી દિશા આપવાનું વિચાર્યું. તેને થયું કે કદાચ કોઈ નવા કામમાં ધ્યાન પરોવવાથી એનું મન શાંત રહેશે અને તે રાધાની રાહ વધુ ધીરજથી જોઈ શકશે. રામપુર ગામમાં ખેતી ઉપરાંત બીજો કોઈ વ્યવસાય નહોતો. માધવને યાદ આવ્યું કે એના દાદાજી એક સારા કુંભાર હતા. તેઓ માટીના વાસણો બનાવતા અને ગામમાં વેચતા. માધવને પણ બાળપણમાં દાદાજી પાસેથી માટીકામ શીખવાનો શોખ હતો. તેણે વિચાર્યું કે શા માટે તે આ કામ ફરીથી શરૂ ન કરે. તેણે પોતાના ઘરની પાછળની જગ્યામાં એક નાની ભઠ્ઠી બનાવી અને માટીના વાસણો બનાવવાનું શરૂ કર્યું. શરૂઆતમાં તો તેને ઘણી મુશ્કેલી પડી, પણ ધીમે ધીમે તે હાથ બેસાડતો ગયો. માધવ હવે દિવસભર ખેતરમાં કામ કરતો અને સાંજે માટીકામ કરતો. તે માટીના વાસણો બનાવવામાં એટલો લીન થઈ જતો કે તેને સમયનું ભાન ન રહેતું. તેના બનાવેલા વાસણો સુંદર અને મજબૂત બનતા. ગામના લોકો એના વાસણો ખરીદવા લાગ્યા અને ધીમે ધીમે એની કારીગરીની પ્રશંસા દૂર દૂર સુધી ફેલાઈ ગઈ. માધવને પોતાના કામમાં સંતોષ મળતો હતો. આ કામથી એનું મન શાંત રહેતું અને તે રાધાની યાદોમાં ઓછો ખોવાતો. એક દિવસ જ્યારે માધવ પોતાના બનાવેલા વાસણો વેચવા માટે પાડોશી ગામ હરિપુર ગયો હતો, ત્યારે તેણે બજારમાં એક પરિચિત ચહેરો જોયો. શરૂઆતમાં તો એને લાગ્યું કે એનો ભ્રમ છે, પણ જ્યારે તેણે ધ્યાનથી જોયું ત્યારે એની આંખો પોળી થઈ ગઈ. તે રાધા હતી. રાધા એક નાનકડી દુકાનમાં બેઠી હતી અને શાકભાજી વેચી રહી હતી. એના ચહેરા ઉપર પેલા જેવું તેજ નહોતું, પણ તે જીવંત લાગતી હતી. તેના વાળ વિખેરાયેલા હતા અને કપડાં પણ સાદા હતા. માધવ તરત જ તેની દુકાન તરફ દોડ્યો. રાધાએ માધવને જોયો અને તેની આંખોમાં આશ્ચર્ય અને ભય બંને દેખાયા. માધવ બોલ્યો કે રાધા. રાધા સ્તબ્ધ થઈ ગઈ. એને વિશ્વાસ નહોતો આવતો કે માધવ અહીં કેવી રીતે આવ્યો. તેણે ધીમા અવાજે પૂછ્યું કે માધવ, તમે અહીં? માધવે રાધાનો હાથ પકડી લીધો. રાધા, તું અહીં શું કરે છે? તું પાછી કેમ ન આવી? હું તારી કેટલી રાહ જોતો હતો. રાધાની આંખોમાં આંસુ આવી ગયા. તેણે પોતાનો હાથ છોડાવી લીધો. માધવ, હું તમને બધું સમજાવીશ, પણ અત્યારે નહીં. અહીંથી દૂર ચાલો. માધવ રાધાને લઈને બજારથી થોડે દૂર એક શાંત જગ્યાએ ગયો. રાધાએ તેને બધી વાત કરી. તેણે કહ્યું કે તે જ્યારે મામાના ગામમાં ગઈ ત્યારે પણ તેને શાંતિ ન મળી. તેને સતત પોતાના બાળકની યાદ આવતી હતી અને તે વધુ દુઃખી રહેતી હતી. એક દિવસ એણે નક્કી કર્યું કે તે ક્યાંક નવી જગ્યાએ જઈને નવું જીવન શરૂ કરશે. તે હરિપુર આવી અને અહીં શાકભાજી વેચવાનું કામ શરૂ કર્યું. એને લાગતું હતું કે માધવ એના વગર વધુ સુખી રહેશે, કારણ કે તે પોતાને અપસુકન્યાળ માનતી હતી. માધવે રાધાને ગળે લગાવી
રાધા, તું કેવી વાત કરે છે? તું ક્યારેય અપસુકન્યા નથી. તું મારું જીવન છે. તારા વગર હું સુખી નહોતો. હું તારી જ રાહ જોતો હતો. રાધા પણ માધવને વળગી પડી અને રડી પડી. આટલા મહિનાઓ પછી બંને ફરી એકબીજાને મળ્યા હતા. આ મુલાકાત અણધારી હતી, પણ તેણે એમના જીવનને એક નવી દિશા આપી હતી. રાધા અને માધવની અણધારી મુલાકાત પછી વાદળછાયા આકાશમાં જાણે સૂરજનો પ્રકાશ પથરાયો. રાધાએ માધવને બધી વાત કરી કે કેવી રીતે બાળકના મૃત્યુ પછી તે પોતાને દોષિત માનતી હતી, કેવી રીતે તેને લાગતું હતું કે તે માધવના જીવનમાં અપશુકન લાવે છે, અને કેવી રીતે તેણે આ બધાથી દૂર ભાગીને એક નવી જિંદગી શરૂ કરવાનું વિચાર્યું. એના આંસુ રોકાતા નહોતા. માધવે રાધાના હાથ પોતાના હાથમાં લીધા અને તેની આંખોમાં આંખો પરોવી અને દ્રઢતાથી કહ્યું કે રાધા, તું કેવી રીતે વિચારી શકે કે તું મારા માટે અપશુકન છે? તું તો મારું સર્વસ્વ છે. આપણા જીવનમાં જે કંઈ બન્યું તે આપણા હાથમાં નહોતું. એ તો ઈશ્વરની મરજી હતી. મેં તને ક્યારેય દોષ નથી આપ્યો અને આપીશ પણ નહીં. તારી ગેરહાજરીમાં હું કેટલો અધૂરો હતો એ તું કલ્પના પણ નહીં કરી શકે. માધવના શબ્દો સાંભળીને રાધાનું હૃદય પીગળી ગયું. એને સમજાયું કે તેણે કેટલું મોટું ખોટું કર્યું હતું. તેણે માધવનો હાથ પકડી રાખ્યો અને કહ્યું, મને માફ કરી દો માધવ. મેં તમને દુખી કર્યા. મેં વિશ્વાસ ન કર્યો કે તમે મને આટલો પ્રેમ કરો છો. મને લાગતું હતું કે મારા ગયા પછી તમે વધુ સુખી થશો. માધવે પ્રેમથી કહ્યું, મારા સુખનો આધાર તું જ છે રાધા. તારા વગર મારું કોઈ સુખ નથી. હવે પાછી ચાલ રામપુર. આપણું ઘર તારી રાહ જોઈ રહ્યું છે, અને આપણો સંસાર પણ. રાધાએ માથું હલાવીને સંમતિ આપી. એના ચહેરા ઉપર ઘણા સમય પછી એક સ્મિત ફરક્યું. એ સ્મિતમાં શરમ હતી, પસ્તાવો હતો, અને સૌથી વધુ માધવ પ્રત્યેનો અતૂટ પ્રેમ હતો. માધવે રાધાને એની દુકાન બંધ કરાવવામાં મદદ કરી, અને એના થોડા ઘણા સામાન સાથે તેઓ રામપુર પાછા ફરવા નીકળ્યા. ધૂળિયો રસ્તો જે ક્યારેક રાધાના દુઃખનો સાક્ષી બન્યો હતો, તે જ રસ્તો આજે તેમના નવજીવનનો સાક્ષી બની રહ્યો હતો. રસ્તામાં રાધાએ માધવને પૂછ્યું, તમે આટલા સમયથી શું કરતા હતા માધવ? અને તમે અહીં હરિપુર કેવી રીતે આવ્યા? માધવે તેને પોતાના માટીકામ વિશે જણાવ્યું. કેવી રીતે તેણે એકલતા દૂર કરવા આ નવો વ્યવસાય શરૂ કર્યો, અને કેવી રીતે તેના વાસણો દૂર દૂર સુધી પ્રખ્યાત થયા. રાધા માધવની વાત સાંભળીને પ્રભાવિત થઈ. તેને ગર્વ થયો કે માધવે આટલી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ હિંમત ન હારી અને પોતાના માટે એક નવી દિશા શોધી. જ્યારે તેઓ રામપુર પહોંચ્યા ત્યારે સાસુ સસરા રાધાને જોઈને અત્યંત ખુશ થયા. તેમની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. રાધાએ પોતાના સાસુ સસરાના પગ પકડ્યા અને પોતાની ભૂલ માટે ક્ષમા માંગી. સાસુએ તેને ગળે લગાડી અને કહ્યું, પાછી આવી ગઈ એ જ અમારા માટે મોટું સુખ છે દીકરી. તારો કોઈ દોષ નથી. જે થવાનું હતું એ થઈ ગયું. આખું ગામ રાધાના પાછા ફરવાના સમાચાર જાણીને ખુશ થયું. જે લોકો ક્યારેક રાધા વિશે ખરાબ વાતો કરતા હતા, તેઓ પણ એના સ્વાગત માટે આવ્યા. માધવ અને રાધાએ ફરીથી એકબીજાનો હાથ પકડીને જીવન જીવવાનું શરૂ કર્યું. રાધાએ પણ માધવના માટીકામના વ્યવસાયમાં મદદ કરવાનું શરૂ કર્યું. તે વાસણોને રંગતી, ડિઝાઇન કરતી અને તેમને વધુ આકર્ષક બનાવતી. તેમના બંનેના પ્રયત્નોથી એમનો માટીકામનો વ્યવસાય વધુ ફૂલ્યો ફાયલો. ધીમે ધીમે રાધાના મનમાંથી દુઃખના વાદળો વિખેરાવા લાગ્યા. માધવનો પ્રેમ અને પરિવારનો ટેકો
એને પાછો જીવંત બનાવતો હતો. એના ચહેરા ઉપર ફરીથી પેલા જેવું સ્મિત ફરકવા લાગ્યું. માધવ અને રાધાનો સંસાર ફરીથી આનંદથી છલકાઈ ઉઠ્યો. તેઓએ સાથે મળીને પોતાના જીવનને એક નવો અર્થ આપ્યો. તેઓ જાણતા હતા કે જીવનમાં સુખ દુઃખ તો આવતા અને જતા રહેશે, પણ જો તેઓ એકબીજાનો સાથ આપશે તો કોઈ પણ મુશ્કેલીને પાર કરી શકશે. તેમના જીવનમાં એક નવજીવનનો સાચો આરંભ થયો હતો. માધવ અને રાધાનો સંસાર હવે રામપુરમાં સંપૂર્ણપણે સ્થિર થઈ ગયો હતો. રાધાના મનમાંથી દુઃખના ઓળા હટી ગયા હતા અને એના ચહેરા ઉપર કાયમી સ્મિત રમતું હતું. માધવના પ્રેમ અને તેના માટીકામના વ્યવસાયમાં મદદ કરીને રાધા ફરીથી જીવંત બની ગઈ હતી. તેમના બનાવેલા માટીના વાસણોની માંગ એટલી વધી ગઈ હતી કે તેમને ગામના બીજા લોકોને પણ કામ ઉપર રાખવા પડ્યા હતા. માધવ અને રાધાના વાસણો રામપુર અને આસપાસના ગામોમાં ખૂબ પ્રખ્યાત થઈ ગયા. તેમનું ઘર જે ક્યારેક ખાલી ખાલી લાગતું હતું તે હવે હાસ્ય અને આનંદથી ગુંજી ઉઠતું હતું. રાધાએ ફરીથી મંદિર જવાનું શરૂ કર્યું અને એના મનમાં હવે કોઈ ફરિયાદ નહોતી. એને સમજાઈ ગયું હતું કે ઈશ્વરની મરજી સર્વોપરી છે અને જીવનમાં જે પણ બને છે તે સારા માટે જ હોય છે. તેણે પોતાના ભૂતકાળને સ્વીકારી લીધો અને ભવિષ્ય તરફ સકારાત્મક દ્રષ્ટિથી જોવાનું શરૂ કર્યું હતું. એક દિવસ વહેલી સવારે રાધાને ફરીથી ઉબકા આવવા લાગ્યા. શરૂઆતમાં તો એને જૂની યાદો તાજી થઈ અને તે થોડી ગભરાઈ, પણ માધવે એને હિંમત આપી. સાસુએ ફરીથી એને વૈદ્યરાજ પાસે મોકલી. વૈદ્યરાજે રાધાની નાડી તપાસી અને આ વખતે એમના ચહેરા ઉપર ખુશી છવાઈ ગઈ. તેમણે હસતા હસતા કહ્યું, વધામણી છે દીકરી, તું ફરીથી માં બનવાની છે અને આ વખતે બધું શુભ જ થશે. આ સમાચાર સાંભળીને રાધાની આંખોમાંથી ખુશીના આંસુ વહેવા લાગ્યા. એ તરત જ માધવ પાસે દોડી ગઈ અને તેને આ ખુશખબર આપ્યા. માધવ તો ખુશીથી પાગલ થઈ ગયો. તેણે રાધાને ગળે લગાડી લીધી અને બંનેની આંખોમાં ભવિષ્યના સુખી સપના તરવરવા લાગ્યા. સાસુ સસરા પણ ખુશ હતા. આખું ગામ ફરીથી ઉત્સવના માહોલમાં રંગાઈ ગયું. આ વખતે કોઈના મનમાં કોઈ ડર નહોતો. સૌ કોઈ આ આવનારા નવા મહેમાનની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. સમય વીતતો ગયો અને રાધાના ગર્ભાવસ્થાના દિવસો આનંદ અને કાળજીપૂર્વક પસાર થયા. માધવે રાધાનું ખૂબ ધ્યાન રાખ્યું. તેણે રાધાને કોઈ પણ પ્રકારના તણાવથી દૂર રાખી. 8 મહિના પછી એક શુભ દિવસે રાધાએ એક સ્વસ્થ અને સુંદર પુત્રને જન્મ આપ્યો. આખા ગામમાં ખુશીની લહેર દોડી ગઈ. ઢોલ નગારા વાગ્યા, મીઠાઈઓ વેચાઈ અને સૌ કોઈ માધવ અને રાધાને અભિનંદન આપવા લાગ્યા. તેમણે પોતાના પુત્રનું નામ આનંદ રાખ્યું. આનંદ ખરેખર એમના જીવનમાં આનંદ લઈને આવ્યો હતો. માધવ અને રાધાનો સંસાર હવે સંપૂર્ણ હતો. આનંદની કિલકારીઓથી એમનું ઘર જીવંત બની ગયું હતું. માધવ જ્યારે ખેતરેથી પાછો ફરતો ત્યારે આનંદને પોતાની ગોદમાં લઈ લેતો અને તેની સાથે રમતો. રાધા પણ પોતાના પુત્રને જોઈને ખુશ થતી. આનંદ ધીમે ધીમે મોટો થવા લાગ્યો. તે પોતાના પિતાની જેમ જ સરળ અને મહેનતુ હતો. તેને પણ માટીકામનો શોખ હતો. માધવે તેને પોતાના દાદાજી પાસેથી શીખેલી બધી કળાઓ શીખવી. આનંદે માધવના વ્યવસાયને વધુ આગળ વધાર્યો અને માધવ અને રાધાના વાસણોની ખ્યાતિ દેશ વિદેશમાં ફેલાઈ ગઈ. ધૂળિયો રસ્તો જે ક્યારેક માધવ અને રાધાના વિરહ અને દુઃખનો સાક્ષી હતો, તે હવે એમની સફળતા, પ્રેમ અને સુખી સંસારનો સાક્ષી બની ગયો હતો.